નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે કંઈક અલગ કરીએ. આટલા બધા વિડીયો પોસ્ટ કર્યા છે, એની નીચે જે કમેન્ટ આવે છે એમાં લોકોનું શું કહેવું છે એ જાણીએ. તો ચાલો કમેન્ટ ચેક કરીએ. પ્રાઇસ તો કયો, પ્રાઇસ તો કયો, પ્રાઇસ તો કયો, પ્રાઇસ તો કયો, પ્રાઇસ તો કયો. ઘણા વિડીયો જોયા ને, બધાની નીચે આ જ કમેન્ટ હોય છે કે પ્રાઇસ કયો, પ્રાઇસ કયો, પ્રાઇસ કયો. પછી મેં શું કર્યું કે અમુક વિડીયોમાં પ્રાઇસ પણ મેન્શન કરી. તો હવે એમાં જોઈ કે એની નીચે શું કમેન્ટ આવે છે. સૌથી પહેલા વાત કરું તો આ વિડીયો આપણે નાખ્યો છે કે 35 લાખ રૂપિયામાં 70 વારનું 3 BHK મકાન નિયર આજી ડેમ ચોકડી. તો આ છે એના નીચેની કમેન્ટ કે મોટા ભાઈ 15 લાખ આવે. ખાલી 15 લાખ રૂપિયામાં 70 વારનો ટેનામેન્ટ. આખા રાજકોટનો ભાવ મેં તો ક્યાંય આવો નથી જોયો. ઇવન ગુંદાસરા જે રીબડા ચોકડી પાસે આવે છે ને ત્યાંથી અંદર ત્યાં પણ 20 લાખ રૂપિયામાં 60 વારનું મકાન આવે છે. તો આ એલિવેશન વાળું આટલું મોટું 70 વારનું મકાન આ લોકોને 35 લાખમાં જોઈએ છે. એનાથી આગળ આપણે વાત કરીએ તો બીજો વિડીયો આપણે એક પોસ્ટ કરેલો હતો કે 28 લાખમાં 67 વારનું ઉપર નીચે વાળું બાંધકામ. તો એમાં લખ્યું છે કે ભાઈ સોરી હું એમાં બોલ્યો તો માત્ર 28 લાખમાં 2 BHK મકાન આજી ડેમ ચોકડીથી આગળ મૈકાના પાટિયા પાસે. તો એમાં ભાઈએ કમેન્ટ કરેલી છે કે ભાઈ માત્ર 28 લાખ હોય ને તો 1-2 લાખ આપી દઉં, બાકી હપ્તે હપ્તે ભૂલી જજો. એટલે પ્રોપર્ટી ટેનામેન્ટ આપણે લેવા જઈએ છીએ પણ 28 લાખ રૂપિયામાં ટેનામેન્ટ, પણ એ પણ વધારે પડે છે. નેક્સ્ટ કમેન્ટ ઉપર આગળ જાઉં તો એમાં આવે છે આ ભાઈ કે આપણો એક મવડીનો વિડીયો છે કે જ્યાં આપણે જમીનના ભાવમાં મકાન આપીએ છીએ 105 વારનું, અને એમાં થોડા કસ્ટમરના કમેન્ટ આવતા હતા એટલે મેં કીધું કે પ્રાઇસ મેન્શન કરી દઈ અને કરી છે 1 કરોડ 2 લાખ. મવડીમાં લાખ રૂપિયા વારનો ભાવ તો ડેફિનેટલી છે. તો એમાં ભાઈએ કમેન્ટ કરેલી છે કે 1.2 કરોડ જમીનનો ભાવ, એમ કરી કરું ઇમોજી મોકલેલું છે. એટલે અહીંયા પણ એમ કે એ લોકોએ માંગેલું છે કે 40-50 લાખ રૂપિયામાં આવા મકાન તો હળહળ થાય છે મવડી એરિયામાં. અને પછી એનાથી આગળ વાત જઈએ તો એ લોકો કહે છે, અમુક લોકો એવી પણ કમેન્ટ કરી છે આપણા કમેન્ટ સેક્શનમાં કે ભાઈ આ લોકોને ફોન કરવાનું જ બંધ કરી દો, કારણ કે ફોન કરવાનું બંધ કરશો ને તો જ આ લોકો પ્રાઇસ અને લોકેશન જણાવશે. પરંતુ મારું કહેવાનું હોય કે આટલી બધી કમેન્ટ જોયા બાદ 1 કરોડનું મકાન 40 લાખમાં માંગે, 28 લાખમાં ક્યાંય મકાન હોય 1-2 લાખ રૂપિયામાં તો જ્યાં જોઈ ત્યાં મળે. તો મારે જાણવું છે કે રાજકોટમાં, ઇવન રાજકોટની બહારે ક્યાં 1-2 લાખ રૂપિયામાં પ્રોપર્ટી મળે છે. આ છે ને iPhone 13 Pro છે, આની એડવર્ટાઇઝમાં પણ એમ જ લખેલું હોય છે કે માત્ર 49,999 રૂપિયામાં આપણે આ ફોન આપીએ છીએ. એટલે 50,000 રૂપિયા જેવી તો આની કોસ્ટિંગ થઈ ગઈ. તો શું આજના જમાનામાં 2025માં મકાન આટલા સસ્તા હશે, પ્રોપર્ટી આટલી સસ્તી હશે કે જે લોકો કમેન્ટમાં કહે છે? મને લાગ્યું કે રાજકોટના લોકો કે જે વ્યુઅર્સ છે એ લોકોનું નોલેજ થોડુંક ઓછું હશે, કાં પછી રાજકોટમાં કયા એરિયામાં કેટલો ભાવ ચાલે છે ને એનો એક્ઝેક્ટ આઈડિયા નહીં હોય. એટલા માટે આ વિડીયો બનાવું છું. કમેન્ટ તો એક થોડુંક આમ હતું કે લોકો શું કહે છે કમેન્ટમાં, એના માટે થોડોક આ પાર્ટ એડ કરેલો હતો કે પહેલાં તો પ્રાઇસ પૂછે છે, પ્રાઇસવાળો વિડીયો નાખો કે ભાઈ 28 લાખમાં ટેનામેન્ટ, તો કે ભાઈ 28 નો હોય, 1 કરોડમાં મવડીમાં તો કે આવા ભાવ ન હોય, આ ભાઈ ખોટું બોલે છે આ તે. પરંતુ આજના વિડીયોમાં આખા રાજકોટમાં ક્યાં જમીનનો શું ભાવ છે, ક્યાં વારનો શું ભાવ હાલે છે, અને ટેનામેન્ટ કે ફ્લેટ કયા બજેટમાં મળી શકે એના માટેનો આ વિડીયો છે. તો જે લોકોને શાંતિથી પ્રોપર્ટી લેવી હોય ને તો શાંતિથી આ વિડીયો જોજો, જેથી તમને ક્લિયર આઈડિયો આવે કે આપણે કયા સેગમેન્ટમાં કયા એરિયામાં પ્રોપર્ટી જોવી જોઈએ. હવે રાજકોટના બહારના એરિયા આપણે પછી કવર કરશું. પહેલો જ પોસન હું લઉં છું રાજકોટનો એકદમ પ્રાઇમ એરિયા, જ્યાં ઘર લેવાનું નથી કહેતા સિટીમાં ઘર જોઈ છે, બજેટમાં ઘર જોઈ છે, પરંતુ આ સિટીમાં ભાવ કેટલો છે હું તો 4 વર્ષના એક્સપિરિયન્સમાં જાણી ગયો છું. આટલા બધા પ્રોજેક્ટ મેં તમને શોકેસ કર્યા છે, આટલી બધી ડીલ ક્લોઝ કરાવેલી છે, એટલે આઈડિયા છે કે ક્યાં કેટલો ભાવ છે. તો પહેલો પટ્ટો આપણે લઈએ રાજકોટનો કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ, અમિંગ માર્ગ જેવા જે પ્રાઇમ લોકેશન અત્યારે રાજકોટના ગણાય છે, જે 150 ફૂટ રિંગ રોડની કનેક્ટિવિટી ધરાવે છે. આની આજુબાજુમાં ખાલી જગ્યા ગોતવા જાવ ને તો 90,000 રૂપિયા વારથી લઈને આમ કહો ને તો 1.25 લાખ સુધીના વારના ભાવ મેં જોયેલા છે અને ડીલ પણ થઈ છે. હવે આ જગ્યાએ તમે નોર્મલ 70, 80, 90 વારનું પણ જો ટેનામેન્ટ ગોતવા જાઓ, જે મળતું નથી કારણ કે કોઈ બનાવતા જ નથી, કારણ કે પોસાય નહીં,
તો પણ તમને 1 કરોડની આજુબાજુનું કોસ્ટિંગ આવે. રિસેન્ટનો જે દાખલો છે, રૈયા રોડ ઉપરનું મેન રોડનું રૈયારાજ પાર્કમાં 78 વારનું મકાન 1 કરોડ ને 15 લાખમાં સેલ થયું છે, ખાલી 78 વાર જગ્યા. તો તમે આના ઉપરથી આઈડિયો લગાવી શકો કે આ એરિયાનો ભાવ શું હોય. હવે ડેઇલી કોલિંગ બેઝિક ઉપર અમને આઈડિયા છે કે કેટલા બધા કોલ આવે છે. કાલાવા રોડ ઉપર 35 લાખમાં, રૈયા રોડ ઉપર, યુનિવર્સિટી રોડ ઉપર, અમિંગ માર્ગ ઉપર 50-60 લાખમાં. તો બધા જ દર્શકોને જણાવવાનું કે આ બધા રોડ ઉપર અત્યારના પ્રોપર્ટીના સિનેરિયા મુજબ નવું બાંધકામ વાળું મકાન કે જે સારી કન્ડિશનમાં હોય કે થોડાક વર્ષ જ જૂનું હોય, એ આ પ્રાઇસ પોઈન્ટ ઉપર તો પોસિબલ જ નથી. તો કાં તો તમારું બજેટ વધારો, કાં તો પછી તમે થોડોક એરિયા ફેર. તો આ થયો રાજકોટના જેટલા પણ પ્રોપર્ટી જેને લેવી હશે ને એના માટેનો ફર્સ્ટ પ્રેફરન્સ છે સિટીનો આ એરિયા, જ્યાં આ પ્રમાણેનો ભાવ હાલે છે. હવે આગળ વધીને તો નેક્સ્ટ સેગમેન્ટ શરૂ થશે જીવરાજ પાર્ક નિયર સ્પીડવેલ, એનાથી આગળ મવડી, એનાથી આગળ વાવડી વાળો 80 ફૂટ મટુકી વાળો રોડ. આ બધો સેગમેન્ટ છે ને એ હું તમને કહું ને આના કરતાં પણ પ્રીમિયમ અત્યારે વેચાય છે, કારણ કે નેક્સ્ટ લેવલનું અહીંયા ડેવલપમેન્ટ થાય છે. એટલા હાઈ રાઇઝ અપાર્ટમેન્ટ, એટલા બધા ટેનામેન્ટ જે 100 વાર આજુબાજુ બને છે, અને આરામથી આ જગ્યાનો ભાવ ₹1,00,000 વાર ચાલે છે. જે મારો હમણાંનો જ વિડીયો હતો કે 102 વાર જગ્યા અને કોર્નરનું મકાન હતું 1 કરોડ 2 લાખ, એટલે ₹1,00,000 જેવો વારનો ભાવ હતો. વિડીયો આવ્યા અને આજે આઈ થિંક અઠવાડિયું જેવું માંડ થયું છે. એ પ્રોપર્ટી અત્યારે સેલ આઉટ છે. એટલે જે એકચ્યુઅલ બાયર છે, જે લોકેશનની વેલ્યુ સમજે છે, અને એના માટે એ જમીનના ભાવનું જ મકાન હતું, અને એ 6 થી 7 દિવસમાં સેલ પણ થઈ ગયું છે આપણે. એટલે આ ઈ એરિયાનો ભાવ છે. તો તમે ઈ એરિયામાં ટેનામેન્ટ ગોતતા હોય તો મિનિમમ તમારું સારું કન્સ્ટ્રક્શન વાળું ટેનામેન્ટ ગોતતા હોય તો બજેટ રહેવું જોઈએ 1 કરોડની આજુબાજુ. અને જો 3 BHK ફ્લેટ ગોતતા હોય સારા કાર્પેટમાં તો 60 લાખની આજુબાજુનું બજેટ હશે તો એક પરફેક્ટ ચોઇસ તમને મળશે. અને 2 BHKમાં પણ આવી તો 45 થી 40 લાખમાં એક પરફેક્ટ ઓપ્શન. હું રીસેલની વાત નથી કરતો ને, જો રીસેલ હોય પણ તો મેન્ટેન હોય કે સારી કન્ડિશનમાં હોય તો તમે એ એરિયામાં જઈ શકો. હવે જે મેન આપણા વ્યુઅર્સ છે અફોર્ડેબલ કેટેગરીમાં જેને પ્રોપર્ટી લેવી જ છે, પહેલા ટેનામેન્ટની વાત કરી કે જેનું બજેટ 40-45 લાખમાં ટેનામેન્ટ લેવાનું છે ને, એમના માટે આજની તારીખમાં રાજકોટના 2 જ સારા કનેક્ટેડ એરિયા ખુલેલા છે. એક છે માધાપર પાસેનો વિસ્તારમાં નવું રેલનગર. ખરેખર ખોટો ઓપ્શન નથી, સારા ઓપ્શન આ બજેટમાં આ જ લોકેશનમાં તમને મળશે, જ્યાં 40-45 લાખમાં 3 BHK 65 થી 70 વારનું આરામથી મળી જશે. અને જો ઈ ઓપ્શન તમને અનુકૂળ ન આવતો હોય તો એકદમ રાજકોટનો જે નવો ડેવલપ એરિયા થાય છે, નવો 150 ફૂટ રિંગ રોડ, પણ આ બાજુનો સેગમેન્ટ એટલે કે જામનગર રોડથી કનેક્ટેડ અટલ સરોવરની બાજુમાં વર્ધમાન નગરનો આખો એરિયો, ત્યાં પણ હાલની તારીખમાં 40 તો નહીં પરંતુ 45 થી 50 લાખ 55 લાખના સેગમેન્ટમાં સારું એવું ટેનામેન્ટ મળી જશે. જો તમારી ચોઈસ ખાલી ને ખાલી ટેનામેન્ટમાં હોય તો જ. ફ્લેટ માટેની વાત કરું ને તો આ બધા સેગમેન્ટમાં 25 થી 30 લાખમાં તમારા સપનાનું ઘર હોય કે તમને ઘરનું સપનું હોય, આરામથી તમારું આ સપનું પૂરું થઈ શકે છે. પણ આ એરિયામાં યુનિવર્સિટી, સાધુ વાસવાણી રોડ, આ બાજુ 25-30 લાખમાં પ્રોપર્ટી નથી મળતી, અને એ નથી જ મળતી. હવે વાત કરી આનાથી પણ અફોર્ડેબલ સેગમેન્ટમાં આપણે થોડાક જઈએ કે જેનું બજેટ સાવ નથી, 20-25-30 લાખમાં જ ટેનામેન્ટ લેવું છે, જેમને ફ્લેટ તો ગમતો જ નથી, એવા ક્લાયન્ટ અમારે ઘણા બધા હોય છે. એમને માટે ખાસ જે પણ જોતા હોય એ જોજો કે નિયર બાય આજી ડેમ ચોકડી મૈકાવાળો વિસ્તાર છે, ત્યાં ગેટ પેક સોસાયટી બને છે. જેટલા પણ દર્શક મિત્રો જો એમ કહે છે કે ઓહો સિટીથી કેટલું બધું દૂર છે, 6 થી 7 કિલોમીટર ત્રિકોણબાગ થાય છે. અને ત્યાં તમને જો 30 લાખની અંદર ટેનામેન્ટ મળતું હોય, તમારા ઓલું કહે ને તળિયું તમારું, ફળિયું તમારું બધું, તો ઈ ડીલ તમારા માટે બેસ્ટ રહી શકે છે. અને એ ભાવ ત્યાં વેચાય જ છે. ગેટ પેક સોસાયટી મોટી બને છે. જો તમે ન જોયું હોય તો એકવાર રૂબરૂ સાઇટ વિઝિટ કરશો ને ત્યારે તમને એકચ્યુઅલ ખબર પડશે. આ બાજુ જે બેડી ગામ નવા માર્કેટિંગ વાળો એરિયો છે ને, ત્યાં 30-35 લાખમાં એ જ ટાઈપના ટેનામેન્ટ 65 થી 70 વાર આરામથી મળી જશે. અને હા, અત્યારે સિટીથી થોડુંક દૂર લાગતું હોય છે પણ બજેટ ફ્રેન્ડલી છે ને ધીમે ધીમે RMCની હદમાં પણ આવી જશે, જે મોરબી રોડ વાળો આખો એરિયો છે ત્યાં. અને હવે નેક્સ્ટ જાય તો કોઠારિયા વિસ્તાર ને એનાથી આગળનો બધો વિસ્તાર સોલવન્ટ વાળો આ બાજુ આ સેગમેન્ટમાં ટેનામેન્ટ તમને આરામથી મળી જશે. અને આરામથી મળે જ છે, ડીલ પણ થાય છે, સારી એવી ક્વોલિટી વાળા અને સારા એવા બાંધકામ. અને
ઓલમોસ્ટ મેં આખું રાજકોટ કવર કર્યું. જો કે બધા અલગ અલગ કટકા કરવા જાઓ તો આ વિડીયો 45 થી 50 મિનિટનો બને, પણ આપણે તમને એટલા બધા બોર નથી કરવા. ટૂંક ને ટચ મેં તમને આખા રાજકોટના એરિયાનો ભાવ કીધો કે સિટીમાં જેટલા અંદર આવશો 1 લાખ થી 1.25 લાખ રૂપિયા વારનો ભાવ થશે જમીનનો. જેટલા દૂર થતા જશો, જેવો એરિયો, જે રીતની કનેક્ટિવિટી, એ રીતના ભાવ એટલા ડાઉન થતા જશે. અને રેલનગરમાં 40,000 રૂપિયા જેવો વારનો ભાવ ચાલે છે, વર્ધમાન નગરમાં 35-40,000 રૂપિયા વારનો ભાવ ચાલે છે. મોઢે છે સાહેબ, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી આ જ કરી છે અને આનાથી નીચું ત્યાં નથી વેચાતું. બિલ્ડરને લેવું હોય તો ભલે, તમારે લેવું હોય તો ભલે. એટલે આ જ રીતનું પ્રોપર્ટી વર્ક કરે છે. હજી એક મહત્વનો પોઈન્ટ કે ઘણા કસ્ટમરને એક વસ્તુનું ઘણું હોય છે કે બિલ્ડર ઘણું બધું કમાય છે, કે 1 કરોડની પ્રોપર્ટીને 80 લાખમાં માંગે છે, 50 લાખના મકાનને 40 લાખમાં માંગે છે. તો 10, 12 લાખ, 15 લાખ, 20 લાખ રૂપિયા જેટલો ગાળો એકેય ધંધામાં નથી હોતો, સિંગલ યુનિટ ઉપર નથી હોતો. જો હોય ને તો બિલ્ડર એક સાઈડ બનાવીને આખી જિંદગીનું બનાવે. એટલા માટે ખાસ અપ્રોચ કે આપણી જે નેગોશિએશન સ્કિલ છે તમે અપનાવો. નેગોશિએશન થાય જ છે, થોડું ઘણું થાય છે અને એ જ રીતે હોય છે. અમારી ઉપર કોલ ઉપર કે ભાઈ રૂબરૂ ભાવ 65 લાખનું મકાન છે, 50 લાખમાં દેવું, તો 15 લાખ રૂપિયાનો ગાળો એકેયમાં નથી હોતો. જો હોય તો તમે આવતા રહ્યો કન્સ્ટ્રક્શન લાઈનમાં, આપણે સાથે બનાવશું બધા અને એ જ ગાળામાં આપણે વેચશું. પણ આ વસ્તુ પોસિબલ નહીં. થોડુંક કટાક્ષ લાગશે કે નિખિલભાઈ આજે કેમ બોલે છે, પરંતુ જેટલી કમેન્ટ્સ અમને આવે છે, જેટલા કોલ્સ અમને આવે છે, એના ઉપરથી કહું છું. અને આટલા વર્ષથી આ લાઈનમાં જોડાયેલો છું તો એનો એક્સપિરિયન્સ પણ છે. જો તમે રિયલ પ્રોપર્ટી બાયર હોય કે તમે તમારા ઘર માટે, તમે ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોપર્ટી ગોતતા હોય તો તમે જલ્દીથી જલ્દી વહેલો નિર્ણય લઈ શકો છો. અમારી પાસે આવશોનો એક એડવાન્ટેજ છે કે મેં તમને એક નાનકડા વિડીયોમાં આખા રાજકોટના રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનું જે નોલેજ આપેલું છે, એ જ વસ્તુ તમે એક્ઝેક્ટ મારી ઓફિસે આવશો તો તમને મલ્ટિપલ સાઇટ વિઝિટ મળશે. કયા એરિયામાં તમારે જવું, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, આ બધી વસ્તુ હું તમને સિંગલ ડેમાં નહીં પરંતુ સિંગલ 1 કલાકમાં પણ આપી શકીશ. એટલા માટે તમે મારો સંપર્ક કરી શકો છો. અને બીજી વસ્તુ, એક વિડીયો પણ એના ઉપર પ્લાન કરું છું, એ તમને ફ્યુચર મળી જ જશે એનું કમિંગ સૂન. કે આટલો બધો ટાઈમ અમુકને બજેટમાં આવી ગયો છે, અમારી પાસે ક્લાયન્ટ આવતા હોય છે, એને ગમતું પણ હોય છે, પરંતુ એ વસ્તુ પરચેસ નથી કરતા કારણ કે યુનિટ પડ્યા છે ને, નિરાતે જોશું, બીજા ઓપ્શન જોઈ, ત્રીજા ઓપ્શન જોઈ, ઓપ્શન વયા જાય છે. રિસેન્ટનો જ દાખલો છે કે 6 યુનિટ બાકી હતા, કસ્ટમર કીને ફોન કર્યા, નથી લેવું, આગળ જતા વયું ગયું. તો જાજો ટાઈમ ન લગાડો કારણ કે પ્રોપર્ટી લિમિટેડ છે અને એને લેવાવાળામાં ઘણા લોકો હોય છે. તો તમને જે ઓપ્શન ગમતો હોય, તમારા બજેટમાં હોય, તમારી લોન બેસી જાય છે, તમને હપ્તો મેળે આવે છે, લોકેશન મેળે આવે છે, તો થોડું ઘણું વિચારીને તમે ડન કરી શકો છો. આરામથી અને પ્રોપર્ટી તમને મળી છે, કારણ કે એવી જ પ્રોપર્ટી બીજી મળવી પણ અઘરી હોય છે. વિડીયો થોડોક લાંબો થાય છે તો તમને જોવાની મજા આવશે, તમને આ સાંભળવાની મજા આવશે, કારણ કે કોઈ આ સ્ક્રિપ્ટેડ કન્ટેન્ટ નથી. જે બોલું છું અહીંયાથી નીકળે છે પછી અહીંયાથી, એટલા માટે. તો આ આજની આખી ઇન્ફોર્મેશન. એટલે હવે કમેન્ટ કરો તો પ્રોપર કમેન્ટ કરજો. તમને જે ડિટેલ્સ જોતી હોય એની કમેન્ટ કરજો. આ પ્રાઇસ અહીંયા નથી ચાલતી, આ પ્રાઇસ અહીંયા નથી ચાલતી, એ જ ચાલે છે ને એ જ મૂકેલી છે ને એ જ ભાવે અમે વેચીએ છીએ. આ લોકેશન ઉપર આટલા ભાવમાં જોઈ છે તો એ નથી મળે, કારણ કે ભાવ આપણે નક્કી નહીં કરી, માર્કેટ નક્કી કરશે. એટલે તમે રિયલ બાયર છો, મને ખબર છે. જેટલા લોકો મને જોવો છો, મને સારી રીતે ઓળખો છો અને જાણો છો, અને એટલો જ તમે પ્રેમ આપો છો. તો આવા નવા વિડીયો હું તમારી સાથે બનાવી રાખું, તમારી માટે બનાવી રાખું, તમારા માટે. એના માટે વિડીયોને લાઈક કરી દેજો. અને આ વિડીયોમાં જે હું બોલ્યો, જે નોલેજ મેં તમને આપ્યું, એ તમને કેવું લાગ્યું, ડેફિનેટલી તમારે કમેન્ટ કરવાની છે. એમાં કોઈને ખોટું નહીં લાગે ને મને ખોટું નહીં લાગે, કારણ કે મેં એક સાચી વાત કરેલી છે. આ છે રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ, જે સારું એવું ગ્રો પણ કરે છે, સારું એવું સેલ પણ થાય છે, એટલે એટલી બધી કોઈ મંદી પણ નથી. તો તમારી રિક્વાયરમેન્ટ શું છે તમે મારી જોડે શેર કરી શકો છો. ગૃહ નિર્માણ નામનો આવડો મોટો પ્લેટફોર્મ મેં તમારા માટે જ બનાવેલો છે, અને એની ટાઈમ તમે તમારી રિક્વાયરમેન્ટ અહીંયા જણાવીને મારી પાસે આવી શકો છો. બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય કે આનાથી નેક્સ્ટ વિડીયો કયા માટે બનાવવું, એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આપશે ગૃહ નિર્માણ રિયાલ્ટી. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.